પાટણ નગરપાલિકા ખાતે આજરોજ કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનને લઈ સ્વચ્છતા શાખાના કર્મચારીઓ, વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એસઆઈની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો, એસઆઈ અને સ્વચ્છતા શાખાના કર્મચારીઓને પડતી હાલાકી અંગે અને વિવિધ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત તેઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। ત્યારબાદ કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટ્રોમ વોટરની સાફ સફાઈ, તમામ નહેરોની સાફ સફાઈ અને સ્વચ્છતા શાખાના સૂચનો કર્યા હતા અને પાટણ શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે તે માટે 5 જેટલા ફાઇટર તૈયાર કરી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી 3 કલાકમાં જ તમામ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાનું સુંદર આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધતા ફોગિંગ મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યાં ગંદકીના વિસ્તારો હશે ત્યાં દવાનો છંટકાવ અને ઓઇલ નાખી ચોમાસા દરમિયાન રોગચાળાને કાબૂ લેવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું। પ્રી મોન્સૂન પ્લાનની આગોતરા આયોજન માટેની બેઠકમાં સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી, ડોક્ટર નરેશ દવે, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ વચ્ચે પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઈ હતી। પ્રી મોન્સૂન નિમિત્તે આજે જે વરસાદી પાણી ભરાતા હોય એના માટેની આગોતરું આયોજન કરવા માટે આજે અમે સ્વચ્છતા શાખાના વોર્ડ ઇન્સ્પેક્ટરો, સ્વચ્છતા શાખાના એસઆઈ અને એમની આજે મિટિંગ રાખેલી। એમાં અલગ અલગ સૂચનો આવેલા જ્યાં પાણી ભરાતું હોય, સ્ટ્રોમ વોટર જ્યાં ચોકઅપ હોય અને જ્યાં નહેરો ભરાયેલી હોય તો એની સાફ સફાઈ કરવી અને જ્યાં વરસાદ આવે ત્યારે ગંદકી વધારે થતી હોય છે, ત્યાં મચ્છર વધારે થતા હોય છે, ત્યાં દવાનો છંટકાવ કરવો, ત્યાં ભરેલા ઓઇલનો છંટકાવ કરવો અને એ રીતે રોગચાળાને કાબૂમાં લેવા માટે અગોતરું આયોજન અમે કરવામાં આવ્યું। બીજું અગોતરા આયોજનમાં અમે ફોગિંગ મશીનો પણ અમે તૈયાર કર્યા છે, તો જ્યારે પણ જરૂર પડે ત્યારે મચ્છરો પડે અને જ્યાં ફોગિંગની જરૂર પડે તો દરેક વિસ્તારમાં ફોગિંગ પણ અમે કરાવીશું, એનું પણ આયોજન અમે અત્યારથી કરી રાખ્યું છે। વરસાદની ઋતુમાં જ્યાં જ્યાં વરસાદના પાણી ભરાશે, જ્યાં નીચાણવાળા ભાગોમાં વરસાદ ભરાશે ત્યાં અમે ફાઇટરો અત્યારે હાલ સર્વિસ કરી અને તૈયાર કરી દીધા છે। 5 જેટલા ફાઇટરો છે અને જ્યાં પાણી ભરાતું છે ત્યાં મૂકી અમે તાત્કાલિક ધોરણે એનો કલાક, 2 કલાક કે 3 કલાકમાં પાણીનો નિકાલ કરવાનું અગોતરું આયોજન અમે કર્યું છે।